ચલો આપણે જેવા કામ માટે આવ્યા એવા ને એવા ગો હજા કરવા બેઠ્યા હતા કેમ કે આજે રૂમમાં આટો ખતમ થઈ ગયો હતો. મેં શું આજે ગો હજા કરાવીને દળાવી લાવું. ટાઈમ થતો હતો સકી આમની 10:30 વાગે બંધ થવાનો ટાઈમ નહોતો. फिर भी मैं कोशिश करी कि आज से गो हजा कराવીને કેમ ને કેમ દળાવીને જ લાવું એમ. ઠીક તો આપણે ગો હજા કરવા બેસ્યો અન્ના હજા કર્યા. હજા કરીને થોડાક ઝટક્યા ને પછી પાછા થેલીમાં ભરવા લાગ્યો. કેમ કે ટાઈમ થઈ ગયા તો પછી આજે ખાવાનો ખબર પડે એવું હતું. ઠીક તો ફટાફટ મેં આમના હજા કર્યા અને ફટાફટ કોથળીમાં પેક કર્યા અને પછી કોથળી બાંધી થેલો બાંધીને પછી આમના તેમનું ગાડી કરીને પછી સાફ સફાઈ કરીને પછી હું પહેરવા ટકી ગયો ટી-શર્ટ. કેમ કે બહાર જવું પડે તો ટી-શર્ટ પહેરીને જ જવું પડે. રોડમાં તો જાય એટલે પહેરવું જ પડે. ઠીક ટી-શર્ટ પહેરી ફટાફટ ટી-શર્ટ પહેરી તેમ પહેરી પછી હું પાછો કાચ કૂટવા વળ્યો હતો. પછી કાચ મળતા એકદમ બાલ બનાવી દીધા કેમ કે હું બહુ હજા કર્યો એટલે બાલ બગડી ગયા હતા. ઠીક પછી મેં પોટલો લીધો ફટાફટ મેં ખાંદે માર્યું ને આપણે નકળ ગયા સખી હરું. કેમ કે આમના સટાઈ આપવાના હતા એવું લાગતું હતું એટલે ફટાફટ નીકળી ગયા. રસ્તામાં જતા કૂતરો પાહતો હતો. કૂતરો બી એવું હતો કે સોટે એવું લાગતું હતું. વાહ કરીને તો જોતો એકદમ અહીં થકી બી નીકળી ગયો. ફેર થોડોક મોર ગયો તો મને ગણેશનો સુર રમતા હતા ફૂટબોલ. એને સુર વૈસેથી નીકળ્યો. સુર બી મને દીખતો રહ્યો કે આ હું લઈ જાય ખાંદે મારીને. ઠીક આપણે કાંઈ હાર મળે નહીં. એની બાદ હું સખી આખીરમાં સખી માટે પહોંચી જ ગયો હતો. ઠીક પહોંચી ગયો તે वहीं जैन बीचो थे वहीं की भीड़ थी वहाँ भी नंबर लग गए तो फिर भी वो बोरियो फिर એનો નંબર પૂરો થયો ત્યાર પછી મને સખીવાળા કીધું કે હવે લાવ આપણે તે તમારું પુલ્લું તોડી નાખશે એમ. પછી મેં કીધું ચલો સખીવાળાને પુલ્લું હાલ દેવું પડે એવું તોડી નાખે તો સાટો પીસાઈ ગયા એમ. પછી મેં પુલ્લું હાલ્યું સખીઓ કાંટામાં મીની પછી કીધું કે આટલું થઈ ગયું આટલું સીટી બનાવીને પછી મને કીધું કે થોડોક હજુ અડધો ઘંટો લાગે એમ. પછી હું બેઠો પછી મારે દળાવીને પછી લઈને આવ્યો. આપણે આટો દળાવીને લઈને પાછો રૂમમાં તો પાછો આવ્યો ને પછી ફટાફટ પરતમાં આટો બાંધવા લાગ્યો એકદમ. કેમ કે હમણાં 11 વાગી ગયા હતા એટલે ફેર ડ્યુટીમાં જવું હતું એટલે મોડું થાય ને ફટાફટ ખાવાનું બનાવ્યું પછી હું રોટલા બનાવ્યા ને એકદમ હીકીને છે ને ફટાફટ પછી રેડી થઈ ગયો ને આમનો ફેર છાટા બી થોડા આપવા માંડ્યા હતા. એટલે ખાવાનું ખાઈને એકદમ ખાવાનું બનાવતો જાય ને સાંભળતો હતો. પછી આપણે થાળી અહીં થકી કાઢીને થાળી લગાવીને તૈયાર થઈ ગયો. છાશ ને સબ્જી ને રોટો ને સબ રેડી કરીને બેઠો. દોસ્તો તમે ખાલી એટલું કીધું કે સબ્જી હું બનાવી એ કમેન્ટ બોક્સમાં કરી દીધું. ઠીક છે બાકી આ પહેલો નિવાળો તમને આલું હું કેમ કે તમે દેખો એટલે ઠીક છે પછી હું ખાઈ લઉં. ઠીક છે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય. કેવો લાગ્યો કમેન્ટ કરજો. એકદમ સાદી ભાષામાં સાદો વિડીયો બનાવ્યો અને અચ્છો લાગ્યો કે તમને નહીં લાગ્યો તો બી કમેન્ટ કરીને બતાડજો કે અગલી વખત મસ્ત બનાવું.